મારું નામ સુરેશ છે. હું 28 વર્ષનો છું. મેં ડિપ્લોમા કર્યું હતું પણ શહેરમાં ક્યાંય નોકરી ન મળી. ઘરની હાલત સારી નહોતી એટલે પિતાજીએ કહ્યું, બેટા હવે હું ખેતરનું કામ સંભાળ. અમારી પાસે એક જૂનું ટ્રેક્ટર હતું. પિતાજી બીજાના ખેતરમાં પણ ભાડે ચલાવતા. તે દિવસથી હું સવારથી સાંજ સુધી ટ્રેક્ટર પર બેસીને માટી ખેડતો, બીજા ગામોમાં જતો. આવક થોડી થતી અને ઘરની જવાબદારી મારા ખંભા ઉપર આવી ગઈ. મારા મા બાપે છોકરી શોધવાનું શરૂ કર્યું, પણ જ્યારે સંબંધ જોવા આવતા અને સાંભળતા કે હું ટ્રેક્ટર ચલાવું છું તો મોટા ભાગે ના પાડી દેતા. દિલમાં લાગતું કે મહેનત કરનારનું મૂલ્ય આ સમાજમાં ઓછું છે. એવામાં એક સવારે હું ટ્રેક્ટર સાફ કરતો હતો ત્યારે લગભગ 23 વર્ષની એક છોકરી આવી. સાદા કપડામાં, વાવ પાછો બાંધેલા, ચહેરા પર સાદગી. તેણે કહ્યું, મારે ટ્રેક્ટર ચલાવતા શીખવું છે. મારા પપ્પાની તબિયત સારી નથી એટલે મારે ખેતરનું કામ જાતે કરવું છે. શું તમે મને શીખવશો? હું થોડી વાર તેને જોતો રહ્યો, પછી બોલ્યો, ઠીક છે. સાંજે 4 વાગ્યે ખેતરે આવજે, ત્યાં ખુલ્લી જગ્યા છે. તેણે હસીને કહ્યું, મારું નામ કવિતા છે. અને મેં કહ્યું, મારું નામ સુરેશ. તે દિવસથી તેનું નામ મારા મનમાં ઘૂમતું રહ્યું. બીજે દિવસે સાંજે હું ખેતરે પહોંચી ગયો. થોડી વાર પછી તે દૂરથી આવતી દેખાય. જેમ નજીક આવતી ગઈ તેમ મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મેં તેને ખેતર પર બેસાડી, ટ્રેક્ટર પર બેસાડી. પહેલાં સ્ટેરિંગ કેવી રીતે પકડવું, ક્લચ કેવી રીતે દબાવવો એ બધું બતાવ્યું. મારો હાથ તેના હાથ પર મૂકીને ધીમે ધીમે આગળ વધાર્યો. શરૂઆતમાં તે ગભરાતી હતી. એકવાર સ્ટેરિંગ ચૂકી ગઈ અને ટ્રેક્ટર થોડુંક ત્રાંસું વળી ગયું. અમે બંને માટીમાં લથડી પડ્યા. હું નીચે હતો અને તે મારી બાજુમાં. અમારી આંખો મોવી. તેના ચહેરા પર ડર અને મારામાં ચિંતા હતી. મારા ખંભામાં થોડી ચોટ લાગી હતી. તેણે તરત પોતાની ઓઢણીનો ટુકડો ભીંજવીને મારા ઘા પર મૂક્યો. હું તેની સામે જોતો રહ્યો. તેણે કહ્યું, તને દુખાય છે? મેં હસીને કહ્યું, કંઈ નથી. માટીમાં પડવું એ તો આપણા કામનો ભાગ છે. અમે થોડી વાર ચૂપચાપ બેસી રહ્યા, જાણે એ શાંતિમાં કંઈક નવું જન્મી રહ્યું હોય. પછી મેં કહ્યું, ફરી કોશિશ કર. હું પાછો બેસીને મદદ કરીશ. તેણે હિંમત કરીને સ્ટેરિંગ પકડ્યું. ધીમે ધીમે તેનો હાથ સ્થિર થવા લાગ્યો. તેના ચહેરા પર ખુશી આવી. તેણે કહ્યું, તારા લીધા મને આત્મવિશ્વાસ આવ્યો. તારો આભાર. તે દિવસથી અલગ થયા ત્યારે તેનું હાસ્ય મારા દિલમાં રહી ગયું. બીજે દિવસે હું થોડો મોડો પહોંચ્યો. તે મારી રાહ જોતી ઊભી હતી. મેં માફી માંગી તો તે હસીને કહ્યું, આજે તું મને ઓછું પકડ, હું જાતે ચલાવીને બતાવું. તેણે ટ્રેક્ટર સ્ટાર્ટ કર્યું અને થોડે દૂર સુધી સીધું ચલાવી ગઈ. પણ વળાંક લેતી વખતે થોડી ગભરાઈ. હું ઝડપથી પાછળથી પકડીને રોકી લીધું. અમે ટ્રેક્ટરની બાજુમાં બેસી ગયા. તે હજી થોડી કાપતી હતી. મેં કહ્યું, હવે તું સારી રીતે ચલાવી શકા છો. બસ થોડી પ્રેક્ટિસની જરૂર છે. આમ 5-6 દિવસ વીત્યા અને તે ટ્રેક્ટર ચલાવતા શીખી ગઈ. એક રવિવારે તેણે કહ્યું, આજે કામ ઓછું છે, ચાલ થોડે દૂર અમારા કાકાના બાગમાં જઈએ, ત્યાં જામફળના ઝાડ છે. મેં કહ્યું, ઠીક છે. બીજે દિવસે સવારે અમે ટ્રેક્ટરમાં બેસીને નીકળ્યા. રસ્તામાં તે વારંવાર મારી તરફ જોતી અને હસતી. બાગમાં પહોંચીને અમે એક મોટા જામફળના ઝાડ નીચે બેઠા.
તેણે ઉપર જોયું અને કહ્યું, જામફળ પાક્યા છે, મને તોડી આપ. મેં હસીને કહ્યું, બદલામાં શું મળશે? તેણે કહ્યું, તું જે માંગે તે. હું ઝાડ પર ચડીને પાકેલા જામફળ તોડીને નીચે ઉતર્યો. અમે ઝાડ નીચે બેસીને ખાવા લાગ્યા. તેણે ડબ્બો ખોલ્યો. તેમાં બાજરીની રોટલી અને રીંગણાનું શાક હતું. તેનું બનાવેલું ખાવાનું સ્વાદિષ્ટ હતું. ખાતા ખાતા તેણે કહ્યું, તારા લીધે જ મને ટ્રેક્ટર શીખવાનો મોકો મળ્યો અને આજે આટલો સુંદર દિવસ જોવા મળ્યો. અમારી નજરો એકબીજામાં ઊંડે ઉતરી ગઈ. આસપાસ કોઈ નહોતું, ફક્ત પવન અને પાંદડાનો અવાજ હતો. તેણે મારો હાથ પકડીને કહ્યું, તું ખૂબ સારો માણસ છે. તારું દિલ સાફ છે. મને તું ગમે છે. બીજો કોઈ હોત ને તો કદાચ અલગ રીતે વર્તત, પણ તે હંમેશા મને સન્માન આપ્યું. મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. આ વાત સાંભળીને હું થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયો. પહેલી વાર કોઈએ મને આવી રીતે દિલની વાત કરી હતી. મેં તેનો હાથ પકડ્યો. અમારી આંખોમાં એકબીજાનું પ્રતિબિંબ પડ્યું. એ પળ જાણે થંભી ગઈ હોય. થોડી વાર પછી જ્યારે અમે હોશમાં આવ્યા તો ચહેરા પર શાંતિ અને હાસ્ય હતું. એ દિવસથી અમારું જીવન બદલાઈ ગયું. અમે એકબીજા વગર રહી શકતા નહોતા. ખેતરમાં, રસ્તા પર, બાગમાં અમે સાથે રહેતા, પણ આ બધું છુપાવતા, કારણ કે લોકોની વાતોનો ડર હતો. આખરે અમે નક્કી કર્યું કે હવે લગ્ન કરવા જોઈએ. શરૂઆતમાં તેના ઘરવાળાઓએ વિરોધ કર્યો કે ટ્રેક્ટરવાળાના છોકરા સાથે લગ્ન ન કરાય. પણ જ્યારે તેમણે મારી મહેનત અને સાદગી જોઈ તો ધીમે ધીમે માની ગયા. અમારા લગ્ન થઈ ગયા અને અમારું જીવન સુંદર રીતે આગળ વધી રહ્યું છે. જ્યારે પણ અમે પાછા જોઈએ છીએ ત્યારે એ ખેતરના દિવસો યાદ આવે છે, જ્યારે એક સાદી મદદે અમારું જીવન બદલી નાખ્યું. મિત્રો, પ્રેમ ક્યારે અને કેવી રીતે આવે છે એ કોઈ નથી જાણતું. ક્યારેક ટ્રેક્ટર ચલાવતા શીખવવું એના જેવી સાદી વાતમાંથી જન્મે છે. મોટી મોટી વાતોની જરૂર નથી. બસ સાચા દિલથી કરેલી મદદ અને નિષ્ઠા પૂરતી છે. દરેક સંબંધમાં સન્માન અને વિશ્વાસ રાખો. કદાચ એ જ તમારું જીવન હંમેશા માટે બદલી નાખે. મિત્રો, ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો.